જો કેરી કવડી થઈ ગઈ. ટૂંકી બાઈનું ટી શર્ટ પાછું પહેરેલું છે તે આમ વધારે તડકો લાગ્યો. ચાલો મિત્રો, હું જનકભાઈ હિસકા ખાઈ છે. તમારે ખાવા હોય તો હાલો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ કાક મમ્મી ને બકાલું વાવેલું છે તો વાદળા થઈ ગયા આજ તો. મિત્રો કેમ છો બધા? મજામાં મજામાં દઈશો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. મિત્રો આજ તો બાજરી આપણે પાવાની બાકી હતી. આપણે એક આકડી પાઈ થી, બીજી એક આકડી બાકી હતી પાવાની. તો આજ તો બાજરીમાં કરી દીધું છે. અત્યારમાં પાણી શરૂ, લાઈટ આવી ગઈ એટલે પાણી શરૂ છે બાજરીમાં. જો મિત્રો આપણે મોટર શરૂ કરી દીધી છે. 2 નાકા પાઈએ પણ દીધા. એટલીક બાકી છે પાવાના. હવે કેટલા? 1 2 3 4 5 6 7 8 9 ને 10 નાકા પાવાના બાકી છે. એ પી જાય એ 10 નાકા પછી આ તલ પાવાના છે. મોટર શરૂ છે. હવે 10 નાકા છે પાવાના. આજે 10 તો પી જ જશે. પછી જવા દઈશું આપણે તલમાં પાણી. બાજરી હવે નાકું વાળી લીધું. આ જો કેળાની લૂમ. જો આ આંબામાં કેરીઓ ઘણી આવી હતી પણ એટલી જ છે, બીજી ખરી ગઈ. જો કેરી કવડી થઈ ગઈ. હા કેરીઓ. હવે આપણે જવા દઈએ ઈંદોળે બેસવા, કેમ કે તડકો બહુ છે. અને એમાંય મેં આજ ટૂંકી બાઈનું ટી શર્ટ પાછું પહેરેલું છે તે આમ વધારે તડકો લાગ્યો. આપણે અહીંયા બેસી 15 મિનિટ નાખું વાળી આવવાનું, ભરાઈ જાય એટલે. પડી ગયો તો પલળી ગયો. આપણે અહીંયા બેઠા બેઠા ઈંદોળ ખાઈ હિસકે, ઈંદોળે હિસકા ખાઈએ એમ. પછી જઈએ હમણાં વાડીએ ચા પાણી પીવા. પપ્પા બનાવશે એટલે ફોન આવશે, પછી જઈ ચા પાણી પીવા. અત્યારે તો અહીંયા બેઠો છો ઈંદોળે. મિત્રો આપણે 1.25 કે સબસ્ક્રાઈબર હતા નહીં, આમ 76 થઈ ગયા છે. સારી વાત કહેવાય. આમ જે આપણે વિડીયો મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યો એ એટલા આમ તો 1 મહિનો ને 10 દિવસ થયા છે. ત્યાં ઘણા આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા. હવે વોચ ટાઈમ પૂરો કરવાનો છે મિત્રો, એ તમારી માથે છે. તમે વિડીયો જોવો આખો, લાઈક શેર અને કોમેન્ટ કરો. એટલે તમે લાઈક કરો એટલે યુટ્યુબ બીજા 10 વ્યક્તિ પાસે વિડીયો મોકલે, તે બધા જોવે. એમ કરતાં કરતાં આપણો વોચ ટાઈમ પણ પૂરો થઈ જાય છે. મિત્રો લાઈક ને કોમેન્ટ જરૂર કરજો. તો અત્યારે તો અહીંયા બેઠો છો ઈંદોળે હિસકા ખાવ. ચાલો મિત્રો, તમારે હિસકા ખાવા હોય તો આવી જાવ વાડીએ. બાકી તો જોવું અહીંયા
આ ટ્રેક્ટર ને એવું બધું પડ્યું છે આ વાડી. પછી આવી ગયો ઘેરે ચા પીવો. ચાલો મિત્રો ચા પીવો. તો મિત્રો ચા પીને પછી હું આવી ગયો આઈન પર હિંડોળે બેસવા. ચાલો મિત્રો, હું જનકભાઈ હિસકા ખાઈ છે. તમારે ખાવા હોય તો હાલો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હું જોયું ભાઈ બેઠા બેઠા જો હિંડોળે હિસકા ખાઈએ છીએ અત્યારે. આવી ગયો પાછો ચા પાણી પીને પાણી અહીં હિંડોળે બેઠા છીએ. ચા પીવા ગયો તો પછી જોયું ભાઈને લેતો આવ્યો આઈને પર વાડીએ. મેં કીધું હાલો તમારે હિસકા ખાવાય તો ને બે બેઠા છીએ. મિત્રો ભાઈ બપોર પછી આવીને પાછી આપણે મોટર શરૂ કરી દીધી. બીજો ઉલાળો બાજરીના હવે 2 કેરા બાકી છે પાવાના. મોટર તો શરૂ જ છે. હું એવો ઈંદોળે 15 મિનિટે નાખું ભરાય પછી વાળી આવવાનું. ચાલો મિત્રો હવે બાજરી પી જાય પછી આપણે મળીએ. બાજરી તો આપણે બધી પાઈ દીધી છે. બધી બાજરી પી ગઈ છે આજ. જુઓ બાજરી પી ગઈ ને હવે જવા દીધું છે તલમાં પાણી. તલ છે તેને પણ ઘણા દિવસ થઈ ગયા તે પાયા નથી હજી. તો આપણે જવા દીધું છે તલમાં પાણી બાજરી પી ગઈ પછી. ને લાઇટ આવી આજ મોડી આવી. 2 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી તે 5 વાગ્યા લાઇટ આવી છે હજી. પછી 2 કેરા બાકી હતા બાજરીના પાઈ દીધા ને લઈ લીધું તલમાં પાણી. આ કાંક મમ્મીને બકાલું વાવેલું છે. હવે આપણે છેલ્લી આકડીએથી વાવવાનું શરૂ કરી દઈએ. પાણી હજી જાય છે, હજી હા કંઈ નથી પગ્યું. મિત્રો આજ જો આ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો વાદળા થઈ ગયા આજ તો. આ બધું વરસાદ હવે એવું વાતાવરણ થઈ ગયું છે. જો સૂર્યદેવ પણ દેખાતા નથી એવા વાદળા છે. વાદળામાં સૂર્યદેવ ઢકાઈ ગયા. તો આપણે તો પાણી તલમાં શરૂ જ છે. વરસાદ આવવો હોય તો આવે નકર કાંઈ નહીં. નાકું ભરાવા આવ્યું આપણે વાળી નાખીએ. મિત્રો પાણી વાવતા હોય એનો બહુ વિડીયો શૂટ નથી કરતો. વારા ઘડીએ પાણી એવું વાવતા હોય એકનો એક વિડીયો વારે વારે શૂટ શું કરવો મેં કીધું એ થોડો કરતી વિડીયો બનાવવું. જે ડેઈલી કામ કરતા હોય તેનો વિડીયો બનાવવું હું. લે મિત્રો પાણી તો ખૂટી ગયું.
તલના 2-3 નાકા પીધા ને તો પાણી ખૂટી ગયું. મને એમ કે ઘણા તલ પી જાય છે, પણ બાજરી બાકી હતી પાવાની. આજે આખો દિવસ બાજરીમાં પાણી ગયું તો બાજરી પી ગઈ. તો પછી તલ ક્યાંથી પીવી? મને એમ હતું કે તલ પી જાય છે ઘણા ખરા, પણ બાજરી પી ગઈ. તોય તે તલમાં પાણી ગયું, 2-3 નાકા પી ગયા અને પછી ખૂટી ગયું. અને આઈ હોપ કે મિત્રો તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. સુધી બાય બાય. સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો મિત્રો, અને ક્યારે છે કોમેન્ટ જરૂર કરી દેજો. તો બાય બાય, આવજો.